એ સમય હતો 1985નો। એક છોકરો મુંબઈની આઈઆઈટીની અંદર એમટેકની કોલેજ કરી રહ્યો છે। એનું સપનું તો આઈપીએસ બનવાનું છે, તો પણ એ જેવી તેવી રીતે એની એમટેકની કોલેજ પૂરી કરે છે। પછી એ ફટાફટ એના આઈપીએસ બનવાના સપનાની પાછળ પડી જાય છે। દિવસ રાતની તનતોડ મહેનતના લીધે એ 1988ની અંદર આઈપીએસ ઓફિસર બને છે અને એની પહેલી જ પોસ્ટિંગ ગુજરાતની અંદર મળે છે, જેનું નામ છે સંજીવ ભટ્ટ। जो मोदी को जेल पहुंचाना चाहता था। આઈપીએસ ઓફિસર 10 વર્ષો સુધી સેવા કરે છે, પણ એનું કોઈ પ્રમોશન થતું નથી। આઈપીએસ ઓફિસર એસપીના એસપી જ બન્યા રહે છે અને અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ટ્રાન્સફર થતા રહ્યા। પણ અચાનકથી 2002 આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા। એમની સિક્યોરિટીની જવાબદારી આ એસપી સંજીવ ભટ્ટને સોંપવામાં આવે છે। જે ટીમ નરેન્દ્ર મોદીને સિક્યોરિટી આપતી હતી એ જ ટીમ એસપી સંજીવ ભટ્ટને રિપોર્ટ પણ કરતી હતી। જ્યારે 2003ની અંદર આઈપીએસ સંજીવ ભટ્ટ સાબરમતી જેલના જેલર બને છે, ત્યારે અચાનકથી એમની બદલી કરવામાં આવે છે। આ બદલી થયા બાદ જેલની અંદર એક અનોખી માંગ ઊભી થઈ જાય છે। સાબરમતી જેલના કેદીઓ માંગ કરી રહ્યા હતા કે તમે એ જેલર સંજીવ ભટ્ટને ગમે તે રીતે આ જેલની અંદર પાછા લાવો। એમાંથી 3000 કેદી ભૂખ હડતાલ પર ઉતરી જાય છે, તો બીજા 6 કેદી હાથની નસ કાપી નાખે છે એ જેલર સંજીવ ભટ્ટ માટે। આ આઈપીએસ ઓફિસરને કેમ આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે, એની પાછળ કારણ શું છે? કેમ આજે પણ આ આઈપીએસ ઓફિસર રાજકોટની જેલની અંદર એની સજા કાપી રહ્યો છે? શું એને ફસાવવામાં આવ્યો છે? શું એક દિગ્ગજ નેતા આને ફસાઈ રહ્યા છે? જાણીશું આ વિડીયોમાં। જ્યારે 2002ની અંદર ગોધરા કાંડ થાય છે, ત્યારે નરેન્દ્ર મોદી ગોધરા કાંડ થયા પછી એક સિક્રેટ મિટિંગ બોલાવે છે, એ પણ એમના ઘરે। આ મિટિંગની અંદર એક માણસ, એક આઈપીએસ ઓફિસર ત્યાં એ મિટિંગને અટેન્ડ કરે છે। એની અંદર નરેન્દ્ર મોદી કહે છે કે હિન્દુઓને એમનો ગુસ્સો કાઢવા દો, એમને રોકો નહીં। આ મિટિંગમાં થયેલી એ વાત એ આઈપીએસ ઓફિસર એના દિલો દિમાગમાં બેસાડી રાખે છે। વર્ષોના વર્ષો વીતી જાય છે, આ વાત એમની એમ દબાયેલી રહે છે। પણ અચાનકથી 2011માં આ મિટિંગમાં મોજૂદ રહેલા આઈપીએસ સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટ તરફ જાય છે। ત્યાં જઈને એક એફિડેવિટ ફાઇલ કરે છે। એ એફિડેવિટની અંદર ક્લિયર લખે છે કે ગોધરા કાંડની અંદર નરેન્દ્ર મોદીની ઇન્વોલ્વમેન્ટ હદથી વધારે હતી। આ એફિડેવિટ આપ્યા બાદ સંજીવ ભટ્ટ ગવાહી પણ આપે છે। આ ગવાહીના લીધે એ વિચારતા હોય છે કે એમને પબ્લિક સપોર્ટ કરશે, પણ થાય છે એનું એકદમ ઉલટું। જે દિવસે સંજીવ ભટ્ટે આ ગવાહી આપી એ જ દિવસથી એમના જૂના કેસ પાછા ઓપન થવાના ચાલુ થઈ જાય છે। જેમાં એક કેસ 1990નો હતો, જેની અંદર કસ્ટડીમાં જ એક માણસની મોત થઈ ગઈ હતી। બીજો કેસ હતો 1996નો, જેની અંદર એક રાજવંતી હોટલની અંદર પાલનપુરની અંદર સંજીવ ભટ્ટ પર કેસ થાય છે કે એમણે આ ગાંજો ખુદ જઈને પ્લાન્ટ કર્યો હતો। આ કેસની એફઆઈઆર તો થોડા વર્ષો પહેલાં એકદમ ધૂળ ખાતી હતી, પણ જ્યારે સંજીવ ભટ્ટે એમનું મોં ખોલ્યું ત્યારે આ કેસની ફાઇલ ફરીથી ફટાફટ ઓપન કરવામાં આવી, જેના ચાલતા આઈપીએસ સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરી દેવામાં આવે છે। પણ સસ્પેન્ડ થયા બાદ પણ સંજીવ ભટ્ટની મુશ્કેલી ઓછી થતી નથી। સપ્ટેમ્બર 2011ની અંદર સંજીવ ભટ્ટને પાછા અરેસ્ટ કરવામાં આવે છે। અરેસ્ટ કર્યા બાદ સંજીવ ભટ્ટ 17 દિવસની અંદર પાછા જમાનત પર બહાર નીકળી જાય છે। અહીંયાથી આખો માહોલ એકદમ શાંત થઈ જવાનો હતો, પણ કહેવાય છે ને કે તમે ઉપર બેઠેલા માણસોની જ્યાં સુધી ગુલામી કરો છો ત્યાં સુધી તમે સેફ છો। જો તમે કરવાની બંધ કરી દીધી તો તમારી હાલત કંઈક આવી થશે। સસ્પેન્ડ થયા બાદ જેવી તેવી રીતે સંજીવ ભટ્ટ આ બધા કેસની અંદર ફસાય છે, ત્યારે એમને જેનો ડર હતો એવું જ કંઈક થાય છે। 2014ની અંદર નરેન્દ્ર મોદી કેન્દ્રમાં એમની સરકાર બનાવે છે। આ સરકાર બન્યા બાદ સંજીવ ભટ્ટની જિંદગી પર ગ્રહણ લાગી જાય છે। જે સંજીવ ભટ્ટને કોર્ટના આદેશ પ્રમાણે સિક્યોરિટી આપવામાં આવી હતી, કારણ કે સંજીવ ભટ્ટની ફેમિલીને જાનથી મારી નાખવાની ધમકી મળતી હતી, હવે એ જ સિક્યોરિટી એમના જોડેથી હટાવી દેવામાં આવી હતી। અહીંયાથી શરૂ થાય છે આઈપીએસ સંજીવ ભટ્ટની દર્દનાક કહાની। જે ઘરની અંદર આઈપીએસ સંજીવ ભટ્ટ એમની ફેમિલી સાથે છેલ્લા 23 વર્ષોથી રહેતા હતા, એ જ ઘર પર બુલડોઝર ચડાવી દેવામાં આવે છે અને તોડી નાખવામાં આવે છે। એના માટે કહેવામાં આવે છે કે આ ઘર એક અનઓથોરાઇઝ ઘર છે। સાથે સાથે સાલ 2018ની અંદર એમને પાછા અરેસ્ટ કરવામાં આવે છે। અરેસ્ટ કર્યા બાદ સંજીવ ભટ્ટને આજ સુધી છોડવામાં નથી આવ્યા। એ આજે રાજકોટની જેલમાં સજા કાપી રહ્યા છે। એમની જે 1990ની અંદર જે કસ્ટોડિયલ ડેથ થઈ હતી એની પાછળ એમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે, અને 1996ની અંદર જે ડ્રગ પ્લાન્ટિંગનો કેસ થયો હતો એના પર એમને
20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો કેવી રીતે એ બે કેસની અંદર આઈપીએસ સંજીવ ભટ્ટનું નામ આવે છે, કેવી રીતે એ બે કેસ પહેલાં તો બંધ થઈ ગયા હતા પણ પછી એને પાછા ઓપન કરવામાં આવે છે, જેના લીધે એક આઈપીએસ ઓફિસર એની આખી જિંદગી જેલની પાછળ વિતાવવાનો છે. આ કેસ પર એક વાર નજર કરી લઈએ. એ સમય હતો 30 એપ્રિલ 1996નો. ગુજરાતના પાલનપુરની અંદર એક રાજવંતી હોટલ આવેલી છે. આ હોટલની બાતમી પાલનપુર પોલીસને મળે છે. એ માણસ કહેતો હોય છે કે સુમેર સિંહ નામનો માણસ રાજસ્થાનના પાલીમાંથી નીકળીને આ રાજવંતી હોટલના 305 રૂમ નંબરની અંદર રોકાવાનો છે અને એની જોડે 5 કિલો ગાંજો પણ છે. તમે ફટાફટ એને જઈને પકડી પાડો. આ બાતમી મળતા આઈબી વ્યાસ એક લેટર લખે છે. એ લેટર એમના એરિયાના એસપી સંજીવ ભટ્ટ જોડે પહોંચી જાય છે. એની અંદર ક્લિયર લખેલું હતું કે અમે રાજવંતી હોટલની અંદર જઈને રેડ મારવાના છીએ. બીજા દિવસ વહેલી સવારે આઈબી વ્યાસ એમના બીજા પોલીસ ઓફિસર એ હોટલ પર જઈને રેડ મારે છે. રેડ મારતા જ એ 305 નંબરની રૂમની અંદરથી કોઈ મળતું નથી. આખી રૂમ સુમસામ હતી. પણ જ્યારે પોલીસ ઓફિસર આખી રૂમની તપાસ કરે છે ત્યારે અંદરથી 1 કિલો અને 15 ગ્રામ ગાંજો મળે છે. આ ગાંજો મળતા પોલીસ ઓફિસર એક એફઆઈઆર લખે છે. એફઆઈઆરની અંદર સુમેર સિંહ પુરોહિતનું નામ લખવામાં આવે છે. પછી આઈબી વ્યાસની ટીમ આ સુમેર સિંહ પુરોહિતને શોધવામાં લાગી જાય ત્યારે અચાનકથી આ સુમેર સિંહ પુરોહિતની લોકેશન રાજસ્થાનના પાલીમાં બતાવે છે. ગુજરાત પોલીસ રાજસ્થાનની અંદર જઈને એ સુમેર સિંહને ઉઠાઈ લે છે. જેવી તેવી રીતે એને કોર્ટની અંદર હાજર કરે છે. કોર્ટની અંદર હાજર કર્યા બાદ સુમેર સિંહને 15 દિવસના પોલીસ રિમાન્ડ માટે મોકલી દેવામાં આવે છે. ત્યારે આ વાત ઉડતી આઈપીએસ સંજીવ ભટ્ટને ખબર પડે છે. ત્યારે એસપી સંજીવ ભટ્ટ આઈબી વ્યાસને કહે છે કે તમે જે માણસને પકડી લાયા છો એ કન્ફર્મ રાજવંતી હોટલમાં ગાંજો લઈને આવ્યો હતો અને એ કન્ફર્મ 305 નંબરની રૂમની અંદર રોકાયો હતો. એનું શું કન્ફર્મેશન છે એટલા માટે તમે એક પરેડ કરાવો, આની પૂછપરછ કરો, આની તપાસ કરો. ત્યારે આઈબી વ્યાસ તપાસ કરવાનું ચાલુ કરે છે. આ તપાસના ચાલતા અહીંયા એક બોલિવૂડ મૂવી જેવો એક ટ્વિસ્ટ આવે છે. જે માણસને આ લોકો રાજસ્થાનથી પકડી લાયા હતા એ માણસને હોટલવાળા રાજવંતી હોટલના સ્ટાફના લોકો ઓળખવાની જ ના પાડી દે છે. એ લોકો કહે છે કે આ માણસ તો અહીંયા આવ્યો જ નથી, આ 305 નંબરની રૂમની અંદર આ માણસ રોકાયો જ નથી. તો પ્રશ્ન એ હતો કે આ 305 નંબરની રૂમની અંદર ગાંજો કોણ લઈને આવ્યું હતું? આ પ્રશ્નોના જવાબ કોઈની જોડે હતા નહીં. ત્યારે સુમેર સિંહ પુરોહિતને પાછો કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. કોર્ટની અંદર જ્યારે આ વાત કરવામાં આવે છે કે હોટલના સ્ટાફ આ માણસને ઓળખતા જ નથી ત્યારે સુમેર સિંહને બાઇજ્જત બરી કરવામાં આવે છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે આ સુમેર સિંહ પુરોહિત એક વકીલ હતો અને એના રાજસ્થાનની અંદર બહુ ભારે કોન્ટેક્ટ હતા. જ્યાં સુધી એસપી સંજીવ ભટ્ટ આ બધા પ્રશ્નોના જવાબ ઉકેલતા હતા ત્યાં સુધી આ સુમેર સિંહ પુરોહિત રાજસ્થાન પહોંચી જાય છે. ત્યાં જઈને એક કમ્પ્લેન કરાવે છે. એ કમ્પ્લેનમાં લખાવે છે કે ગુજરાત પોલીસ એને ખોટી રીતે ફસાઈ રહી છે. એ વખતે આ કેસની અંદર રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસ આમને સામને આવી જાય છે. આ કેસમાં સંજીવ ભટ્ટ આઈબી વ્યાસનું નામ ઘુસડવામાં આવે છે કે આ બંને મળીને એને ફસાવતા હતા સુમેર સિંહ પુરોહિતને. પણ અચાનક 1997માં આ આઈપીએસ સંજીવ ભટ્ટ અને આઈપી વ્યાસ કોર્ટની અંદર જઈને અપીલ નાખે છે કે આ કેસને તમે રાજસ્થાનથી ટ્રાન્સફર કરીને ગુજરાતની અંદર મોકલી દો. પણ ગુજરાત હાઈકોર્ટ આ અપીલને માનતી નથી ને આ કેસને રાજસ્થાનની કોર્ટની અંદર જ ચાલુ રાખે છે. ધીમે ધીમે સમય વીતે છે. આ કેસ આમનો આમ જ ચાલતો રહે છે. પણ અચાનકથી રાજસ્થાન કોર્ટ સંજીવ ભટ્ટ અને બીજા 21 માણસોને આરોપી માને છે. આરોપી માનતા જ ગુજરાત સરકારની આંખો ખુલી જાય છે. એ ફરીથી આ કેસની તપાસ એક એસપીને સોંપે છે, એસપી ડીકેને. ડીકે આખી તપાસ કર્યા બાદ એક રિપોર્ટ બનાવે છે. એ રિપોર્ટની અંદર ક્લિયર લખે છે કે આની અંદર આઈપીએસ સંજીવ ભટ્ટ અને બીજા 21 માણસોની કોઈ ભૂલ નથી, એ બધા નિર્દોષ છે. અહીંયા ગુજરાત સરકારે આઈપીએસ સંજીવ ભટ્ટ અને બીજા 21 માણસોને નિર્દોષ જાહેર કરી દીધા હતા. પણ રાજસ્થાનની કોર્ટની અંદર હજુ પણ આ કેસ ચાલુ હતો. આ બંને રાજ્યોની લડાઈની વચ્ચે સુપ્રીમ કોર્ટ આવે છે. સુપ્રીમ કોર્ટ આ કેસની અંદર સ્ટે લાવી દે છે. એમાં સુપ્રીમ કોર્ટનું ક્લિયર કહેવું હતું જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નહીં કે ત્યાં સુધી આ કેસની કોઈ સુનાવણી નહીં થાય. કોણ તપાસ કરશે એ પણ સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે. આ કેસ 2000થી 2011 સુધી એકદમ ઠંડો પડેલો રહે છે. કોઈ આ કેસની વાત કરતું નથી, બધા કેસને ભૂલી જાય છે. પણ જેવી જ 2011ની અંદર સંજીવ ભટ્ટ ગોધરા કાંડની ગવાહી આપે છે ત્યારે આ બધા કેસ ફરીથી ઓપન થવાના ચાલુ થાય છે. જે ફાઇલ વર્ષોથી દૂર ખાતી હતી એ ફાઇલને ફરીથી સાફ કરવામાં આવે છે અને આખી ફાઇલને સીઆઈડીને સોંપી દેવામાં આવે છે. સીઆઈડી 2018ની અંદર ફરીથી આ કેસની તપાસ કરવાની ચાલુ કરે છે. આ આખી તપાસ પૂરી થયા બાદ સીઆઈડી એક ચાર્જશીટ ફાઇલ કરે છે.
એ ચાર્જશીટમાં ક્લિયર લખે છે કે આ સંજીવ ભટ્ટે જ એ હોટલની અંદર ગાંજો પ્લાન્ટ કર્યો હતો. એના પછી આખો કેસ સંજીવ ભટ્ટ પર ફોકસ થવાનું ચાલુ થાય છે. આ કેસના ચાલતા જ સંજીવ ભટ્ટને 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. આ દંડ ખાલી એટલા માટે જ ફટકારવામાં આવે છે કે સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટની અંદર વારે ઘડીએ પહોંચી જાય છે. બસ આટલા માટે 3 લાખ રૂપિયાનો દંડ સંજીવ ભટ્ટ ભરે છે. આ કેસમાં તો એમને ખાલી 20 વર્ષની જ સજા પડે છે. જે કેસમાં એમને આજીવન કારાવાસની સજા પડે છે એ કેસ હતો પ્રભુદાસ વૈશાનીનો. આ પ્રભુદાસ VHPના કાર્યકર્તા હતા અને આ કસ્ટડીમાં જ એમની મોત થઈ હતી. આ કસ્ટડીમાં થયેલી મોતની અંદર IPS સંજીવ ભટ્ટનું નામ આવે છે. ત્યારે આ કેસ પર CID બેસે છે અને CID આખી તપાસ કરે છે અને છેલ્લે સંજીવ ભટ્ટ આ કેસની અંદર એકદમ નિર્દોષ નીકળે છે. પણ જ્યારે સંજીવ ભટ્ટ આ ગોધરાકાંડની ગવાહી આપે છે ત્યારે આ કેસ પણ ઓપન થઈ જાય છે અને આ કેસની અંદર ફરીથી તપાસ બેસે છે અને આ તપાસના ચાલતા સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે. એ આજે રાજકોટની એક જેલની અંદર સજા કાપી રહ્યા છે. આ બંને કેસ પર સંજીવ ભટ્ટનું કહેવું છે કે એમની કોઈ ભૂલ નથી, એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જ્યારે આ સંજીવ ભટ્ટ કોર્ટની અંદર જાય છે ત્યારે કોર્ટની અંદર એ માંગ કરે છે કે એમના કેસની બધી જ હિયરિંગ ઓડિયો રેકોર્ડિંગ ને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે. કારણ કે જજને જ્યારે ગવાહી આપવા માટે જે લોકો આવે છે તો જજ સાંભળે છે કંઈક અને લખાવે છે કંઈક. આ બધું જ એક IPS ઓફિસર સંજીવ ભટ્ટનું કહેવું છે. જે માણસ દિવસ રાતની તનતોડ મહેનત કરીને એક IPS ઓફિસર બને છે એ IPS ઓફિસર આ જે જેલની પાછળ છે એને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. કદાચ એની આખી જિંદગી આ જેલની પાછળ જ વીતી જાય પણ એની પત્ની શ્વેતા ભટ્ટ એનો સાથ છોડતી નથી અને 2012માં નરેન્દ્ર મોદી સામે અમદાવાદ મણિનગરની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદરથી ફોર્મ ભરે છે. નરેન્દ્ર મોદી એમને 86,000 વોટથી હરાવે છે. આ કેસની અંદર સંજીવ ભટ્ટ નિર્દોષ છે કે આ કોર્ટની અંદર આપેલી ગવાહી એમની આખી જિંદગી બગાડી રહી છે. એ તમે જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો તમારા શું વિચાર છે. ત્યાં સુધી મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે ગોધરા કાંડ પર કે ગોધરા કાંડની અંદર નરેન્દ્ર મોદીની શું ભૂમિકા હતી. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.